થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરાઈ। આ કામગીરીના ભાગરૂપે આજરોજ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર થાનગઢ દ્વારા થાનગઢ તાલુકાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આકસ્મિક તપાસ દરમિયાન જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાડા, નળખંભા, ખાખરાવાડી સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા અને તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલા કુવાઓની સ્થળ પર જ જઈ ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખાસ કરી અગાઉ બંધ કરવામાં આવેલા કુવાઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ કરવામાં આવ્યું નથી, તેમજ ગેરકાયદેસર કોલસાના કુવાઓથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ પૂર્ણ શરૂ કરવામાં આવી નથી તે અંગે સ્થળ પર જઈને બારીકાઈથી ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને મોનિટરિંગ ટીમો દ્વારા યોગ્ય રીતે સતત ફરજ બજાવવામાં આવી રહી છે કે કેમ તેની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી। આકસ્મિક તપાસ દરમિયાન થાનગઢ તથા મોડી વિસ્તારના અગાઉ બુરાણ બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ થયેલ જોવા મળી નથી। તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ, સ્થળ તપાસ તથા ટેકનોલોજીનો ઉપયોગથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અગાઉ બંધ કરાયેલી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી માથું ન ઉચકે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।